નમસ્કાર, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ધાર્મિક ટ્રસ્ટો અંગેના કાયદાને ધર્મ વિરોધી ગણાવતા શંકરાચાર્ય મહારાજ 2G કાંડ મામલે ચિદમ્બરમ મુશ્કેલીમાં। રોટરી ક્લબ ઓફ અમદાવાદ નોર્થના ઉપક્રમે સ્પીકર સ્પીચ યોજાઈ। સહકારી બેંકોની રાજ્યવ્યાપી હડતાળ, AMTS અને બાઇક વચ્ચે અકસ્માત। સમાચાર જોઈએ વિગતવાર। ધર્મના પ્રચારાર્થે અમદાવાદ અદ્વૈત આશ્રમ ખાતે આવેલા દ્વારકા અને બદ્રીનાથ મઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજે એસ લાઈવ ચેનલની વિશેષ મુલાકાતમાં રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક ટ્રસ્ટો અંગેના કાયદાને ધર્મ વિરોધી ગણાવતા કહ્યું, આ કાયદો બંધ કરવો જોઈએ, કારણ કે ભાજપ હિન્દુ વિચારધારાને વરેલી છે અને તેના શાસનમાં આ કાયદો હોય જ ન શકે અને આ કાયદો રદ કરવામાં નહીં આવે તો સાધુ સંતોનું સંમેલન બોલાવાશે અને ઉગ્ર લડત અપાશે। રાજ્ય સરકાર તરફથી IK જાડેજા શંકરાચાર્યને મળ્યા છે અને આ કાયદા અંગે વિચારણા કરીએ છીએ તેવું તેમણે જણાવ્યું છે। જ્યારે ભ્રષ્ટાચાર અંગે મહારાજજીએ કહ્યું, અણાના લોકપાલ બિલ લાવવાના આગ્રહથી ભ્રષ્ટાચાર અટકશે નહીં, તે માટે લોકોને જાગૃત થવાની જરૂર છે। हमारे पास जाडेजा जी आए थे, उन्होंने हमसे बताया है कि हम लोग अभी इसको क्रियान्वित नहीं कर रहे हैं, विधेयक पास हो चुका है। हम संतों का सम्मेलन, वो संतों की समिति से पूछकर फिर उसको लागू करेंगे। આ ઉપરાંત FTA અંગે તેમણે કહ્યું કે દેશના અર્થતંત્ર સાથે જોડાયેલા લોકોને ધ્યાનમાં રાખી આ સિસ્ટમ લાગુ કરવી જોઈએ। तो सबसे बड़ी बात यह है, ईश्वर का जब तक डर नहीं होगा तब तक भ्रष्टाचार का अंत का नाम शायद गुजरात पब्लिक ट्रस्ट रखा गया है, उसके विधान हमारे हिंदू धर्म के विरुद्ध है। और इतना ही नहीं, जो ट्रस्टों के सिद्धांत हैं उनके भी विपरीत हमारे हिंदू मठ मंदिर है, यही एकमात्र अभी आज हिंदू धर्म के प्रचार के साधन रह गए हैं। मुसलमानों के लिए खाड़ी देश से रुपया आता है उनके धर्म के प्रचार के लिए, ईसाइयों के लिए उनके देश से आता है। हमारे भारत में कोई बाहरी देश हमको हिंदू धर्म के लिए नहीं देता, हमारे मठ मंदिर ही है, और उनको ही अगर कानून से जकड़ दिया जाएगा तो हिंदू धर्म किस आधार पर अपने आप का प्रचार करेगा। और सबसे बड़ी बात यह है कि इस समय यहाँ भाजपा की सरकार है। भाजपा जो राष्ट्रीय स्वयंसेवक संघ है उसका अनुसरण करती है, तो इनका हमेशा के साथ सिद्धांत ये रहा कि शासन को धर्म नियंत्रित होना चाहिए, धर्म से शासन नियंत्रित हो। यहाँ के जो मुख्यमंत्री हैं वो उल्टा कर रहे हैं, धर्म को शासन से नियंत्रित करना चाहते हैं, इसलिए ये अपमानजनक है, हिंदू धर्म विरोधी है और हम इस कानून को रद्द कराना चाहते हैं। કેન્દ્રીય ગૃહ પ્રધાન P ચિદમ્બરમને આજે મોટો ફટકો પડ્યો છે। 2G સ્પેક્ટ્રમ કૌભાંડના મામલે ચિદમ્બરમની ભૂમિકામાં તપાસ કરવાનો દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો છે। સાથે નાણાં મંત્રાલયના તત્કાલીન અધિકારી અને CBIના અધિકારીને સાક્ષી તરીકે કોર્ટમાં 17મી ડિસેમ્બરના રોજ હાજર થવાનો હુકમ કરાયો છે। આ ઉપરાંત કોર્ટે અરજદારની અરજી સ્વીકારી સાક્ષીઓની પૂછપરછ કરવા મંજૂરી આપી છે। તો બીજી તરફ સંસદમાં વિપક્ષો દ્વારા ચિદમ્બરમના રાજીનામાને લઈને હોબાળો મચાવવામાં આવ્યો હતો અને સંસદના બંને ગૃહોને 2 વખત સ્થગિત કરવા પડ્યા હતા। जब कोर्ट न्यायाधीश आए, उन्होंने पहले कहा योर पिटीशन इज अलाउड, but he put a condition that I must examine myself first. As a complainant, I have to go on the witness box and explain why I want these two officials to be summoned. And then the judge said he would pass orders whether they need to be called at all. In other words, if he thinks that I have made the case fully and we can go to the next step of issuing a summons for Mr. Chidambaram, then he may not feel it necessary to invite these two witnesses.
રોટરી ક્લબ ઓફ અમદાવાદ નોર્થના ઉપક્રમે એલિસ બીચ જીમખાના ખાતે મીડિયા અને સમાજમાં તેની ભૂમિકા વિષય ઉપર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વક્તવ્ય માટે સૂર્યકાલ દૈનિક અને એસ લાઈવ વેબ ચેનલના ગ્રુપ એડિટર જગદીશ દવેને રોટરી ક્લબ ઓફ અમદાવાદ નોર્થના પ્રેસિડેન્ટ મહેન્દ્ર પટેલે આવકાર્યા હતા. કાર્યક્રમની શરૂઆત પહેલા રોટરી ક્લબ ઓફ અમદાવાદ નોર્થના સેક્રેટરી હિરેન બ્રહ્મભટ્ટે સૂતરની આંટી પહેરાવી તેમનું સન્માન કર્યું હતું. ત્યારબાદ જગદીશ દવે મીડિયા અને તેની સમાજમાં ભૂમિકા વિષય ઉપર વિવિધ મુદ્દાને આગવી શૈલીમાં ટાંક્યા હતા. મુંબઈના સમાચાર આવું લખીને એમને કોઈ પારસી બાબાએ આ છાપું પહેલા કાઢ્યું. એ પછી કદાચ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ને બધા આવ્યા, પણ એ પ્રદેશમાં હતા, અહીંયા આવૃત્તિઓ આવી. પણ સૌથી પહેલું સમાચાર પત્ર જો નીકળ્યું હતું મુંબઈ સમાચાર નીકળ્યું. તો ગુજરાતી પત્રકારત્વમાં નર્મદ પણ એક સારો પત્રકાર હતો. એને દાંડીઓ નામનું એક છાપું બહાર પાડ્યું. આજનો માણસ અમેરિકામાં શું બને છે, અફઘાનિસ્તાનમાં ક્યાં આજે બોમ્બ બ્લાસ્ટ થયો, કેટલા માણસો મરી ગયા એની નોંધ આપણને બધાને ખબર છે. સમાજને બેઠો કરવાનું કામ પણ પત્રકારો કરી શકે. સમાજમાં કોઈને ઉપાડવાનું કામ પણ પત્રકારો કરી શકે. મહાગુજરાત પછીનું જ્યારે નવનિર્માણનું આંદોલન થયું હતું, એ નવનિર્માણના જે નેતાઓ હતા એ બધા છાપાવાળાએ બનાવ્યા હતા. અન્ના હજારે નો ડાઉટ વિચારસરણી સારી છે, એમની વાત ખોટી નથી, આપણે એમની વાત ખોટી નથી કહેતા. પણ સાહેબ આખા હિન્દુસ્તાનમાં 3 દિવસ સુધી કોઈ બનાવ જ ના બને, એકલો અન્ના હજારે દેખાય. કંઈક સમાજની આખી એક વ્યવસ્થિતતા બદલાઈ છે. એમાં મીડિયાનો જેટલો રોલ છે એટલો સમાજનો પણ રોલ છે. સમાજ અને મીડિયા આ બંને સમાંતર ચાલે. એને કાંક મીડિયા બંધ કરતો હોય તો સમાજ, જેમ તમે તમારી સરકારે તો 3 વસ્તુ અગત્યની છે કે પત્રકાર અને છાપવું એટલે ન્યૂઝપેપર અથવા ટીવી મીડિયા એ સમાજનું દર્પણ છે. અને ઉપસ્થિત લોકોએ પૂછેલા પ્રશ્નોના વિવિધ ઉત્તરો પણ આપ્યા હતા. વક્તવ્યને અંતે રોટરી ક્લબ ઓફ અમદાવાદ નોર્થના સભ્ય આર.કે. પટેલ તેમજ હેમંત બેદીએ જગદીશ દવેને મોમેન્ટો અર્પણ કર્યો હતો. જગદીશ દવે પણ રોટરી ક્લબની આ સુંદર પ્રવૃત્તિને બિરદાવી હતી. મહેન્દ્રભાઈ કે મને સમાચાર આપેલા કે તમારું રોટરી ક્લબ ઓફ નોર્થ છે એક હમણાં સામાજિક વિકાસ માટે રોટરી ક્લબ ઓફ સ્ટર્લિંગ નવું શરૂ કરીને તમે એને સ્પોન્સર કર્યું છે. આવકવેરામાં મુક્તિની માંગના મુદ્દે આજે રાજ્ય સહકારી બેંકના કર્મચારીઓ એક દિવસની પ્રતિક હડતાળ ઉપર ઉતરતા કરોડોના કામકાજ ઠપ થઈ ગયા છે. બેંકોના નફા ઉપર આવકવેરો નાખવાનો કર્મચારી ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ગુજરાતની નાગરિક સહકારી બેંક અને જિલ્લા મધ્યસ્થી બેંકોએ એક દિવસની પ્રતિક હડતાળ પાડતા ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા છે. હડતાળમાં હજારો કર્મચારીઓ જોડાયા છે. મહત્વપૂર્ણ છે કે વર્ષ 2006 પહેલા રાજ્ય સહકારી બેંકો, જિલ્લા મધ્યસ્થ બેંકો તેમજ નાગરિક સહકારી બેંકોના નફા ઉપર કોઈપણ પ્રકારનો આવકવેરો લેવાતો નહોતો. પણ 2006 પછી આ મુક્તિ પાછી ખેંચાતા બેંકોની પ્રગતિમાં ગતિરોધ વધ્યો છે, જેને પગલે આજે કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે. તો જે ઇન્કમ ટેક્સમાં જે રાહત હતી બહુ વર્ષોથી ચાલી આવતી હતી, એ છેલ્લા 2-3 વર્ષ પહેલાં બજેટમાં એક નવી કલમ 80(4) ઉમેરી અને ચિદમ્બરમને નાણાપ્રધાનના હેસિયતથી એ કલમ પાછી ઉમેરી અને ઇન્કમ ટેક્સમાં મળતી રાહત પાછી ખેંચી હતી. એ લોકોના મગજમાં એમ છે કે બધાએ ઇન્કમ ટેક્સ ભરવો જોઈએ. નેશનલાઇઝ બેંકોમાં આના કારણે જે ખેડૂતોને 6% ધિરાણ મળતું હતું એમાં તકલીફ પડશે. અને મેં વર્ષોથી છેલ્લા 3-4 વર્ષથી વખત કરી છે, પણ કંઈ પરિણામ નહીં આવવાથી આ છેલ્લું અને અઘરું પગલું હડતાલનું અમે લીધું છે. અને એ પ્રજાનું ધ્યાન જાય, પાર્લામેન્ટના સભ્યોનું પણ ધ્યાન જાય, એના માટે હડતાલ પાડી છે. એએમટીએસ તંત્ર લોક ફરિયાદને કારણે વારંવાર ચર્ચામાં રહેતું હોય છે. આજે ફરી વખત એએમટીએસ બસના ડ્રાઈવરની બેદરકારીએ બાઇક ચાલકનો જીવ જતા સહેજમાં રહી ગયો. અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આજે સવારે એએમટીએસ બસના ડ્રાઈવરે બસ સ્ટેન્ડ ઉપર બસ ઊભી ન રાખી અને આગળ જતા અચાનક બ્રેક મારવાને કારણે પાછળથી આવી રહેલ બાઇક સવાર બસની નીચે કચડાઈ ગયો. જોકે સદનસીબે બાઇક ચાલકનો જીવ જતા રહી ગયો. એએમટીએસના ડ્રાઈવરોની બેદરકારી અંગે છાસવારે ફરિયાદો ઉઠતી રહે છે અને તેનો ભોગ ઘણી વખતે નિર્દોષો બને છે. તેથી તંત્ર આ અંગે ધ્યાન દોરે અને યોગ્ય પગલાં ભરે તેવી લોક માંગણી ઉઠવા પામી છે. આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.